રિલેટિવ મોશનની ફિઝિક્સ રિવિઝન સિરીઝમાં હવે આપણે ડિસ્કસ કરવાના છે રિલેટિવ મોશન ઇન ટુ ડાયમેન્શન એટલે કે દ્વિપરિમાણમાં સાપેક્ષ ગતિનો ખ્યાલ. એને આપણે અલગ અલગ કેસીસ વાઇઝ એટલે કે કિસ્સાઓ વાઇઝ ડિવાઈડ કરવાના છે. તેનો ફર્સ્ટ કેસ એટલે કે પહેલો કિસ્સો છે એ છે મેઇન રેઇન પ્રોબ્લેમ એટલે કે જ્યારે કોઈ પર્સન છે એ વરસાદમાં મોશન એટલે કે ગતિ કરતો હોય છે તો એ વરસાદની વેલોસિટી માણસને કેટલી અનુભવાશે, વરસાદનો વેગ કેટલો અનુભવાશે એ આવશે વાત. ત્યારબાદ માણસે અમ્બ્રેલા કેટલા એંગલે પકડવી જોઈએ કે જેથી એ વરસાદથી બચી શકે એવા પણ ક્વેશ્ચન્સ છે એ પૂછાય છે. ઇન શોર્ટ મેઇન રેઇન પ્રોબ્લેમમાં જે હું ડિસ્કસ કરીશ એમાં બધા જ ક્વેશ્ચન્સ આવી જશે. તો અહીંયા મેં એક કેસ લીધો છે કે કોઈ પર્સન છે એ હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ દિશામાં vm જેટલા વેલોસિટીથી જાય છે અને વરસાદ એટલે કે રેન છે વર્ટિકલી ડાઉનવર્ડ vr જેટલી વેલોસિટીથી પડે છે. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. કેમ? આને કહેવાય છે વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. મેન એની રિસ્પેક્ટમાં હોય ને, ઓકે, એટલે કહેવાય છે માણસ દ્વારા અનુભવાતો વરસાદનો વેગ. વેલોસિટી ફીલ બાય મેન, પણ કોની? તો રેન વેલોસિટી ને, ઓકે, ધેટ ઇઝ VRM. તો VRM આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો VRM ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે રિલેટિવ મોશનની ઇક્વેશન તો ખબર જ છે. VRM એટલે શું થશે? VR minus VM. પણ આપણે તો સબટ્રેક્શન ડાયરેક્ટ કરતા નથી. સબટ્રેક્શન કોના દ્વારા કરીશ? એડિશન દ્વારા. તો VR પ્લસ શું કરું કે જેથી મારે માઇનસ VM આવે? તો એ છે માઇનસ VM. એટલે કે મારે જે મેનની જે વેલોસિટી છે એને ઉલટાવી દઈશ અને VR સાથે એડિશન કરીશ. ઉલટાવું કહેવાય ને, મેનની વેલોસિટી આમ છે ને ઉલટાવી ડિરેક્શનમાં. એટલે સમજ કઈ રીતે છે? માનો કે આ માણસ છે, પર્સન છે, અને પોઈન્ટ મેથડથી બતાવું છું. માણસની વેલોસિટી આમ છે, VM છે. રેનની વેલોસિટી કઈ ડિરેક્શનમાં છે? તો ડાઉનવર્ડ. વેલોસિટી ઓફ રેન છે. તો મારે એડિશન કોનું કરવાનું છે? તો એડિશન કરવાનું છે VR પ્લસ માઇનસ VM. આ માઇનસ VM એટલે કે શું છે? માણસની જે વેલોસિટી છે એને ઉલટાવી દેરો તો એ બનશે માઇનસ VM. તો આ બની ગયું માઇનસ VM. મેગ્નીટ્યુડ સેમ હોય, ખાલી ડાયરેક્શન ઉલટાવવાની છે. VR તો છે, હવે મારે એડિશન કરવાનું છે માઇનસ VM નું ને VR. તો એડિશન એટલે કે સરવાળો કરવા માટે હું પેરેલોગ્રામ મેથડ એટલે કે સબાચો મેથડ, સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ યુઝ કરીશ. તો આ બની ગયું છે સબાચો અને આ ડિરેક્શનમાં આવશે VRM. એડિશન કરીને આ શું બને છે? રિઝલ્ટન્ટ વેક્ટર. કોનું રિઝલ્ટન્ટ? તો VR ને માઇનસ VM. તો આ બની ગયું VRM. ઓકે, તો વેલોસિટી ઓફ મેન એટલે કે માણસ દ્વારા રેન એટલે કે વરસાદથી કઈ ડિરેક્શનમાં આવતો અનુભવાશે? તો માણસ આમ જાય છે ને તો લોજિકલી પણ આપણે વિચારીએ કે તમે ફીલ પણ કર્યું છે ને વરસાદ સામેની ડિરેક્શનમાં આવતો લાગતો હશે. જો માણસ આ ડિરેક્શનમાં જતો હોય તો સામેની ડિરેક્શનમાં આવતો લાગે, તો વેલોસિટી ઓફ રેન આ ડિરેક્શનમાં છે. તો જો વરસાદ આ ડિરેક્શનમાં આવતો લાગતો હોય તો મારે અમ્બ્રેલા એટલે કે છત્રી કઈ ડિરેક્શનમાં પકડવાની? એની ઓપોઝિટમાં આમ જ પકડવાની ને. આ ડિરેક્શનમાં છત્રી હોવી જોઈએ એટલે કે જે કોઈ પણ અમ્બ્રેલા છે ઈ છે યા આવી રીતે પકડવી પડશે. ઓકે, તો વર્ટિકલ સાથે અમ્બ્રેલા એંગલ બનાવશે. ઓકે, તો આના બે ક્વેશ્ચન પૂછાય છે. એક તો VRM ફાઇન્ડ આઉટ કરવાનું પૂછાય છે. તો વેલોસિટી ઓફ રેન કેટલો વેગ અનુભવાય, વરસાદનો વેગ એટલે કે વેલોસિટી ઓફ રેન ફીલ બાય મેન કેટલો હશે? તો તમારે આ ફાઇન્ડ આઉટ કરવું તો ડાયરેક્ટલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. પેરેલોગ્રામ મેથડની જે ઇક્વેશન છે, પહેલાનો સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ છે. એ 2ab cos θ માં θ શું હોય? તો જે મેં એડિશન કરું છું બે વચ્ચેનો એંગલ, તો તમને ખ્યાલ આવે છે 2ab cos θ માં એંગલ તો 90 ડિગ્રી થી 90 ડિગ્રી હોય તો cos θ 0 થઈ જાય. તો આ પહેલા પણ જરૂર 2ab cos θ જરૂર છે નહીં. ના મેં તમને બધાને ખબર જ છે કે પેરેલોગ્રામ મેથડમાં એકચ્યુઅલમાં આ બે વચ્ચેનો એંગલ એકચ્યુઅલમાં કેવો થાય છે? 90 ડિગ્રી. તો એકચ્યુઅલમાં 90 ડિગ્રી થાય છે તો આ છે ઈ જમણથી √/VR² + VM² થશે. ઓકે, હવે આપણે ડિસ્કસ કરવાનું છે એંગલ. અમ્બ્રેલાનો જે એંગલ છે વર્ટિકલ સાથે કેટલો એંગલ બને? તો લેટ અસ સે ધેટ વર્ટિકલ સાથે એંગલ θ છે. ઓલવેઝ એવું જરૂરી કે વર્ટિકલ સાથે પૂછે. મેં એક એક્ઝામ્પલ લઉં છું કે વર્ટિકલ સાથેનો એંગલ θ હોય તો માનો કે આ θ છે તો હું આને પણ θ કહી શકું, પણ આ કયો એંગલ એક્ઝેક્ટલી કે ઓપોઝિટ એંગલ સેમ હોય તો આ એંગલ પણ θ બનશે. લેટ અસ સે ધેટ જો આ એંગલ θ હોય તો મારે ફાઇન્ડ આઉટ કરવું તો tan θ એટલે કે શું થાય? ઓપોઝિટ અપોન એડજસન્ટ. તો એડજસન્ટ તમને ખ્યાલ આવે છે? આ એડજસન્ટ વેક્ટર બને જેથી VR. ઓપોઝિટ શું થાય? તો આ થાય. આ ટ્રાયેંગલ જુઓ ને, અહીંયા તો 90 ડિગ્રી બને. તો આ શું બનશે? તો આની મેગ્નીટ્યુડ આનો મેગ્નીટ્યુડ સેમ હોય ને, તો આ છે VM. તો ઉપર આવશે ઓપોઝિટ VM, નીચે આવશે VR. બીજી રીતે કેવું તો મારી ટેકનિક છે tan જ્યારે હોય tan θ. તો tan θ માં θ જેની હારો એંગલ બને એ નીચે મૂકી દો, એની ઓપોઝિટ ઉપર. લેટ અસ સે ધેટ અહીંયા θ કોની હારો બને છે? VR સાથે, તો નીચે VR આવી ગયું. ઉપર શું તો બાકીનું VM જ લીધું તો ઈ જશે ને. તો આ જગ્યા છે બધા જ ક્વેશ્ચન સોલ્વ કે વેલોસિટી ઓફ રેન ફીલ બાય મેન એટલે કે માણસ દ્વારા અનુભવાતો વરસાદનો વેગ કેટલો આવશે એની પણ વાત થઈ ગઈ, અને અમ્બ્રેલા કઈ ડિરેક્શનમાં પકડવી જોઈએ એ પણ વાત થઈ ગઈ, એંગલની, અને વરસાદ છે એની ડિરેક્શન કઈ ડિરેક્શનમાં માણસને ફીલ થાય તો એ પણ અહીંયા મેં બતાવ્યું છે. તો આ ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે મેઇન રેન પ્રોબ્લેમનો. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો DM કરજો, હું એને જરૂરથી સોલ્વ કરીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.